નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આપણામાંથી ઘણા લોકોને ખબર હશે કે તુલસીના પાન કયા દિવસે નથી તોડવામાં આવતા? તો મોટા ભાગના લોકોનો જવાબ હશે કે રવિવારના દિવસે તુલસીના પાન નથી તોડવામાં આવતા। પણ પછી એ પ્રશ્ન કરવામાં આવે કે શા માટે રવિવારના દિવસે તુલસીના પાન નથી તોડવામાં આવતા? તો મોટા ભાગના લોકોને આના પાછળના કારણની ખબર નથી હોતી અને જવાબ આપતા હોય છે કે વડીલોએ કીધું એમ કર્યું, પણ રવિવારે તુલસી ન તોડવા પાછળના કારણની ખબર નથી હોતી। મિત્રો, દરરોજ ઘરમાં તુલસી અને આદુની ચા બનાવવામાં આવતી હોય, પરંતુ રવિવારની રજા હોવા છતાં ઘણી વખત ચામાં તુલસીનો સ્વાદ મળતો નથી, કારણ કે શનિવારે તમે તુલસીના વધારાના પાન તોડવાનું ભૂલી ગયા છો અને આજે રવિવાર છે, તેથી પરિવારમાં કોઈ તુલસીને સ્પર્શ ન કરી શકે। આવી સ્થિતિમાં મનમાં આ પ્રશ્ન ચોક્કસપણે આવે કે આપણે રવિવારે તુલસીના પાન કેમ ન તોડી શકીએ? એટલું જ નહીં, રવિવારે પૂજા કર્યા પછી તુલસીજીને જળ અર્પણ કરવાની પણ મનાઈ છે। આપણા ઘરમાં માતા અને દાદી આપણને વારંવાર મનાઈ કરતા હોય છે અને કહેતા હોય છે કે આજે રવિવાર છે, પાણી તુલસીમાં નહીં પણ અન્ય કોઈ બીજા છોડમાં નાખજો। આવું કેમ? શા માટે રવિવારે તુલસીના પાન તોડવાની અને તુલસીને જળ આપવાની ના કહેવામાં આવે છે? શું આની પાછળ કોઈ કારણ છે કે પછી માત્ર અંધશ્રદ્ધાના કારણે આમ કરવામાં આવે છે? જે આ બાબતનો આજની તારીખે પણ લોકો દ્વારા અમલ કરવામાં આવે છે તેવું જોવા મળે છે। તો મિત્રો, જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે સાથે તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે જરૂરથી શેર કરજો। દોસ્તો, આજે પણ આપણા ભારતીય સમાજમાં તુલસીજીને સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે અને હિન્દુઓ માટે તો તુલસીજીના છોડને પ્રથમ ધાર્મિક રીતે જોવામાં આવે છે અને પછી તુલસીજીમાં ઔષધીય ગુણો હોવાથી એક ઔષધીય છોડ તરીકે પણ જોવામાં આવે છે અને આ જ કારણ છે કે લગભગ તમામ હિન્દુઓના ઘરમાં તમને તુલસીજીનો છોડ જોવા મળશે। દોસ્તો, હિન્દુ ધર્મની પૌરાણિક કથાઓ અનુસાર તુલસીજીના છોડને દેવીનો સ્વરૂપ માનવામાં આવે છે। દેવી તુલસી એ ભગવાન શાલિગ્રામના પત્ની છે, જે ભગવાન શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુના જ એક સ્વરૂપ છે। દેવી તુલસીને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ વરદાન આપેલ હતું કે જે પૂજામાં તે હાજર નથી, એટલે કે જે પૂજામાં તુલસીજી હાજર નથી તે પૂજા ભગવાન વિષ્ણુ સ્વીકાર નહીં કરે। આથી ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીજીનો આગવો સ્થાન માનવામાં આવે છે, જેથી ભગવાન વિષ્ણુ દ્વારા આપવામાં આવેલ વરદાનને કારણે દરેક પૂજામાં તુલસીજીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો, હિન્દુ શાસ્ત્રોમાં તુલસી એક છોડ કરતાં દેવી તુલસીનું વધુ સ્વરૂપ છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર રવિવારે દેવી તુલસી ભગવાન વિષ્ણુના ધ્યાનમાં મગ્ન રહે છે અને આરામ કરે છે, જ્યારે રવિવાર સિવાયના અન્ય દિવસોમાં તુલસીજી પોતાના ભક્તોના લોક કલ્યાણ તેમજ કલ્યાણ માટે હાજર રહે છે। રવિવારના દિવસે તુલસીજીના ધ્યાન અને આરામમાં કોઈ વિઘ્ન ન આવે, તેથી રવિવારે તુલસીને જળ અર્પણ કરવું અને તુલસીજીના પાન તોડવાની મનાઈ કરવામાં આવી છે। દોસ્તો, તુલસીજીને જળ અર્પણ કરવું અને તુલસીજીના પાન તોડવાની માત્ર રવિવારે જ નહીં, પરંતુ એકાદશીના દિવસે પણ મનાઈ કરવામાં આવી છે। એવી માન્યતા છે કે ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે તુલસીજી ભગવાન વિષ્ણુ માટે નિર્જલ ઉપવાસ કરે છે। આવી સ્થિતિમાં જો તમે તુલસીજીને જળ અર્પણ કરો છો તો તેમનું નિર્જલા વ્રત તૂટી જાય છે।
અને આ ઉપરાંત જો તમે તુલસીજીના પાંદડા પણ એકાદશીના દિવસે તોડો છો તો તેઓ પીડાશે અને પરેશાન થશે. તેથી જ દર રવિવારે અને એકાદશીના દિવસે તુલસીજીને દૂરથી જ નમસ્કાર કરવામાં આવે છે અને ન તો તુલસીજીને જળ અર્પણ કરવામાં આવે છે અને ન તો તેમના પાંદડા તોડવામાં આવે છે. જો રવિવાર કે પછી એકાદશીના દિવસે તુલસીજીના પાંદડાની જરૂર હોય તો તેના આગળના દિવસે તુલસીજીના પાંદડા તોડી લેવાનું કહેવામાં આવેલ છે. આ સાથે એક રામાયણનો પ્રસંગ પણ સંકળાયેલ હોવાનું માનવામાં આવે છે, જેની બહુ ઓછા લોકોને જાણકારી હશે. ભગવાન રામ જ્યારે જનકપુરીમાં હતા ત્યારે વિશ્વામિત્ર ઋષિએ ધનુષ્ય તૂટ્યા બાદ શ્રી રામને કહ્યું કે હે રામ, તમે જાઓ અને તુલસી તથા ફૂલ લઈને આવો. પુષ્પ વાટિકામાંથી તુલસી અને ફૂલ લઈને આવો. વિશ્વામિત્રજી શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા અને પાછળ વળીને જોયું તો પાછળ સીતાજી ઊભા હતા. વિશ્વામિત્રજીએ રામ ભગવાનને કહ્યું કે હે રામ, તમે એક કામ કરો, આ પુષ્પ વાટિકા સીતાજીની છે, તેમના પિતા જનકજીની છે. તેથી સીતાજીને તમે પુષ્પ વાટિકામાં ફૂલ અને તુલસીના પાન લેવા મોકલી દો. તેઓ ફૂલ અને તુલસીના પાન લઈને આવશે. જાનકીજી પુષ્પ વાટિકામાં ગયા, ફૂલો ઉતાર્યા અને તુલસી ઉતારવા લાગ્યા. ત્યારે માતા સીતા તુલસીજીના પાન ઉતારતા હતા ત્યારે જોરથી પવન લાગતા તેમની સાડીનો છેડો એટલે કે પલ્લુ ઉડ્યો અને તુલસીજીના છોડ ઉપર પડ્યો અને તેમનો પલ્લુ તુલસીજીના છોડ ઉપર પડતા જ સીતાજી આગળ ચાલ્યા અને તુલસીના કેટલાક પાંદડા એટલે કે કેટલાક તુલસી દલ જમીન ઉપર પડ્યા. સીતાજી તુલસીના પાન અને ફૂલ લઈને આવ્યા અને તેમણે ભગવાન રામને આપ્યા અને ભગવાન શ્રી રામે તે ફૂલ અને તુલસી દલ ઋષિ વિશ્વામિત્રજીને આપ્યા. વિશ્વામિત્ર તુલસી પત્ર ભગવાન શાલિગ્રામને ચડાવવા લાગ્યા. એટલી વારમાં તુલસીના પાન ભીંજાઈ ગયા. વિશ્વામિત્રજીએ તુલસીજીને પૂછ્યું કે હે માતા, આપ રડી શા માટે રહ્યા છો? ત્યારે તુલસીજીએ કહ્યું કે જ્યારે સીતાજી તુલસીના પાન લઈને આવી રહ્યા હતા ત્યારે તેમની સાડીના પલ્લુથી તુલસીના બીજા પાન જે જમીન પર પડ્યા હતા, જે અમારી કેટલીક બહેનો એટલે કે તુલસીના પાનો અમે એક સાથે જ એક છોડમાં રહીએ છીએ અને મોટા થયા છીએ, અમારી બહેનો પણ શાલિગ્રામ માટે તરસી રહી હતી, એટલા માટે અમને રુદન આવે છે. વિશ્વામિત્રજીએ કહ્યું, જાનકી, તમારી સાડીના પલ્લુના કારણે તુલસીના પાન આજે નીચે પડ્યા છે, એટલા માટે હું આજે તુલસી શાલિગ્રામને સમર્પિત નહીં કરું. અને તે દિવસ હતો રવિવારનો, એટલા માટે રવિવારના દિવસે તુલસી તોડવામાં નથી આવતા. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે. માટે વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.